મિત્રો ઘરમાં જેટલા તમે પુરુષો છો ને એ પુરુષોને મારે એક સવાલ પૂછવો છે કે જ્યારથી આઈપીએલની મેચ ચાલુ થઈ છે ને ત્યારથી બધા પુરુષો છે ને આઈપીએલમાં લાગી ગયા છે તો તમને શું એનો પગાર મળે છે ને તમે લાખો કરોડો રૂપિયા કમાવ છો? કેમ કે મારા ઘરમાં મારો જે પતિદેવ છે ને ધવલભાઈ છે ને એ આખો દિવસ મેચ જ જોયા કરે છે એટલે મને એ ખબર નથી પડતી કે ધવલ તમને એના કઈ પગાર મળે છે લાખો કરોડો રૂપિયા? એ મને તમે કહો. પગાર ન મળતા હોય કે આમાં કઈ પગાર થોડાક હોય મિત્રો. હવે આઈપીએલ આપણે જોતા હોય એટલે એમાં પગાર ન મળતા હોય. તું આવી કા વાત કરે? મને એવું જ લાગે છે કે આમાં જેટલા લોકો દિવસ રાત મેચ જોવે છે કે જ્યારની મેચ હોય 3 વાગે હોય તો 3 વાગ્યા બેસી જાય, 9 વાગે હોય તો 9 વાગે બેસી જાય ને કોઈ ઘરમાં શું થાય છે કઈ ખબર જ નથી. એટલે મને એમ છે કે પગાર મળતો હશે. પગારની વાત ન હોય, આમાં તો ફેન ની વાત હોય. જો અત્યારે મેચ ચાલુ છે ને લાઈવ મેચમાં તું પાછી આવી લપ કર નહીં, મજા ન આવે. જો બાઉન્ડ્રી ગઈ અત્યારે તું બાઉન્ડ્રીમાં ચાલુ બાઉન્ડ્રીમાં તું ઈ બાઉન્ડ્રી ને 6 મારે કે ગમે ઈ મારે તમને પગાર મળે જ કે નહીં એનો મને જવાબ આપજો. પગાર ન મળતો હોય મિત્રો, પણ તમે આમાંથી કેટલા લોકો આઈપીએલ જોવ છો એ કોમેન્ટ કરજો. કારણ કે આઈપીએલ મેચ એવી વસ્તુ છે કે ઈ હે ને વર્ષની અંદર એક જ વખત આવે. ઈ મહિનો 1.5 મહિનો હોય ને એમાં ખાલી મજા કરવાની હોય, જોઈને મનોરંજન પૂરું પાડવાનું હોય. આમાં તો બીજું મનોરંજન એક મહિનો મનોરંજન એક સરખું 3 વાગ્યાથી રાતના 10-11 વાગ્યા સુધી અમારે તો કોઈ મનોરંજન હોતું જ નથી. આવું તમને કોણ પણ ના પાડે? તમે અમારે આવા મનોરંજન ન હોય કે એ બેઠા ને 1 મહિના સુધી આમ બેસીને જો કેવી મજા આવે. આવું પણ તને કોઈ ના પાડે જોવાની, તું બેહીન જો મારી ભેગી. રસ હોવો જોઈએ ને, ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. આ મેચ જોવામાં ઇન્ટરેસ્ટ હોય ને ઈ લોકોને જ મજા આવે. ઈ પણ ઇન્ટરેસ્ટ એટલે તો કહું છું કે ભાઈ પુરુષોને ઇન્ટરેસ્ટ હોય એટલે મેચ જોવે. અને મેચ જોઈએ અમે તો આપણી બાયુ છે ને જોઈ નથી શકતી. આ બાબતે તમારું શું કેવું છે? પછી કે તમને શું પૈસા મળે છે? તમે જોવ છો ને એને પૈસા મળે છે ઈ કે તો તમારો ટાઈમ હું બગાડો. પણ આ તો મનોરંજનની વાત છે. મનોરંજન થોડીક વાર હોય, અડધો 1 કલાક તમે જો એને મનોરંજન કે એક મહિનો 3 થી 10 તમે જોવો એ મનોરંજન નો કહેવાય. ઈ ટાઈમ વેસ્ટ કહેવાય, વેસ્ટ ઓફ ટાઈમિંગ કહેવાય. પણ મેં તારું કામ બગાડ્યું કાઈ કે હું નડતો હોય? હોય વાત નથી, નડવાની એ વાત નથી. પણ આ તો શું આમ બેઠા રહીને ઈ જે બેઠા રહીને ઈ માણસ જ પહેલા નકામ હોય. આમ ખાલી આમ બેઠા રહીને ટીવી જોયા કરે એટલે શું તમને વિચાર નહીં આવતો હોય કે દુનિયા ક્યાં પહોંચી ગઈ? બસ આ બેસું રહેવાનું, બસ હું મેચ જોયા કરું, મને મજા આવે અને મને કરોડો રૂપિયા જાણ મળી ન ગયા હોય એમ મેચ જોવે. પણ તું બોલીને મારી બાઉન્ડ્રીઓ વયું જાય છે. જો આ બાઉન્ડ્રી મારી તું યાર મેચ જોવા દે ને. મારે મેચ નથી જોવા જેવી. અટાણે બંધ કરી દો તમે. પણ પ્રાચી શું કરે? શું કરે શું તમે? તો પછી એના કરતા મને હેલ્પ કરાવો કઈક. અરે મિત્રો, તમારી ઘરે આવું થાય છે કે નહીં? આઈપીએલ જ્યારથી ચાલુ થઈ છે ને અઠવાડિયા સુધી વાંધો ન આવ્યો, પણ અઠવાડિયાથી વધારે મેચ આપણે જોઈએ ને એટલે પછી ધીમે ધીમે ટોણા મારે. હું છે પણ મેચ જોવો, પછી 15 દી પછી જાજા વધારે ટોણા મારે, પછી તો માથે ચડી જાય કે હવે બંધ કરો તો સારું. પણ એમ નહીં, એન્ટરટેનમેન્ટ વસ્તુ બરાબર છે. તો અમારે જ્યારે કોઈ એન્ટરટેનમેન્ટ કરવું હોય, અમારે ક્યાંક જવું હોય ને અમે એમ કહીએ કે હાલો ને અમારે જવું છે, તો તમારી પાસે સમય જ ન હોય પુરુષો પાસે જરાય 1 મિનિટ નો. અમારે તો આજે આ કામ છે, મારે તો આજે વાળ કપાવવા છે, કાંઈક બહાનું કાઢી લઈને આવું. અરે કાંઈ વાંધો નહીં, હાલો ને ભાઈ. તમારા ઘરમાં આવું થાય છે કે નહીં તમે કોમેન્ટ કરજો. અને આઈપીએલ જે જોતા હોય ને ધબધબાટી બોલાવતા હોય ને ઈ જ લોકો આ વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. આ સ્ટીલનો ચૂલો હોય ને ઈ જ હારામાં હારો ચૂલો હોય. પછી કાચના ચૂલા આવે ને ઈ ફાટી જાય ને તો નુકસાની થાય શરીરમાં. તમને કોણે કીધું પણ કે નુકસાની થાય ને ફાટે ને એવું બધું? આખા દુનિયા વાપરે છે. આપણે વિડીયો નથી જોયા? કાચનો ચૂલો છે જે ઘરમાં વાપરતા હોય ને બહુ ગરમ થાય ને એટલે ફાટે અને પછી એમાં તમારી આંખું ફૂટી જાય, શરીરમાં નુકસાની થાય ને અહીંયા ઊભા હોય એને નુકસાની થાય. એટલે મિત્રો તમે કોમેન્ટ કરો જી ને કે કાચનો ચૂલો સારો કે પછી સ્ટીલનો ચૂલો સારો, ને તમારા ઘરમાં કયો ચૂલો છે ઈ ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કારણ કે પ્રાચીને છે ને અત્યારે કાચનો ચૂલો લેવો છે. કાચનો ચૂલો તમારે ભલે લેવો, મારે તો લેવો જ છે, તમારે ન લેવો. પણ એમ નહીં તમે ક્યાં ફૂટે ને આગ તૂટી જાય ને આમ થઈ જાય ને ઓલું થઈ જાય ને તો મોબાઈલ ફૂટે છે. તો મોબાઈલ તો બધાય વાપરે છે. અરે મોબાઈલ બંધ કરી દો. મોબાઈલ ક્યારેક ફૂટે પ્રાચી, તું આવી લપ નહીં કર. આપણે છે ને કાચનો નથી લેવો, આપણે આ સ્ટીલનો છે એ બરોબર. આમાં તને વાંધો શું છે? અરે પણ ઓલામાં 3 ઓલા આવે, મોઢિયા આપણા હોય ને 3 અલગ અલગ આવે અને મોટો ને નાનો ને આ તો બગડી ગયો છે સાવ. દબાલામાં ફ્લેમ બી ન થાવતી સર. પણ તો આમાં સ્ટીલમાં 3 ફ્લેમ આવે એવી હુકમે કરે? ઈ લઈ લે. પણ એ મારે નથી લેવો. કાચનો થોડોક સારો લાગે, દેખાવમાં બી થોડુંક આમ યુનિક લાગે. આ તો બધા આખી વર્ષોથી આપણે વાપરીએ. પણ વર્ષોથી ભલે વાપરતા હોય મિત્રો, સ્ટીલ જેવી વસ્તુ ક્યાંય થાય નહીં. અને વર્ષો એટલે મિત્રો 40-50 વર્ષથી ભલે આપણે આ સ્ટીલના ચૂલા વાપરીએ પણ આજ સુધી આની અંદર કઈ હાનિકારક વસ્તુઓ થઈ નથી. પણ આપણે જે કાચના ચૂલા ઘણા ઘરોની અંદર વાપરતા હોય તો એમાં ઘણા વિડીયો એવા આવતા હોય કે કાચના ચૂલા ફાટતા હોય અને એ ગ્લાસ આખો બ્રેક થઈ
થઈ જાય, આખું તમારું રસોડું બગડી જાય. એવું તો જો બધી જ વસ્તુમાં થાય, રિસ્ક છે ને બધી જ વસ્તુમાં છે. તમે ઊભા પડી જાઓ ને તમે મોબાઈલ વાપરતા હોય તોય કંઈક થાય, તમે ટુ વ્હીલમાં હોય તોય કંઈક થાય, તમે ફોર વ્હીલમાં હોય તોય કંઈક થાય. બધી જ વસ્તુમાં બધું જ થઈ શકે. હા પણ આપણને ખબર છે કે જાણી જોઈને થાય છે તો શું કામ બદલાવો? કઈ જાણે જોઈને થોડી હું કઈ એમાં આમ ફોડીને પછી એમ ગયા ફૂટો એમ થોડી કરી. એવી વાત નથી, હું શું કહું છું, આમાં તને કઈ તકલીફ છે? હા મને આમાં 3 મોઢિયા જોઈએ છે અને સ્ટીલના ગેસમાં નો મેળ પડી, કાચના ગેસમાં સારો બી લાગે અને મજા બી આવે વાપરવાની. અને પાછો મારે ઓલો જોઈએ છે આમાં ડાયરેક્ટ જે લાઇટર થી ચાલુ થઈ અરે જાય ને ઈ એવો. સુવિધા એવી ખોટી સુવિધાઓ ન કરવાની હોય, કારણ કે ગેસ ગમે ત્યારે ફાટે કાઈ પણ થાય તો ઈ પછી કોણ જવાબદાર ગણશે? કોઈ જવાબદાર ન હોય એમાં, કોઈની જવાબદારી ન લે. મારે તો ઈ જ લેવો છે ને ઈ જ સારો લાગે એટલે ઈ ને ઈ જ લેવો, તમે ગમે ઈ કયો. પણ પ્રાચી તું સમજ હવે. મિત્રો તમે કોમેન્ટ કરો મિત્રો કે તમારા ઘરે સ્ટીલનો છે કે પછી કાચનો ચૂલો છે, અને જે લોકો કાચનો ચૂલો વાપરતા હોય એમાં કેટલાના ઘરે કાચના ચૂલા ફાટેલા છે ને ઈ ખાસ કરીને કહેજો, કારણ કે મારી નજરની સામે જ મારા બે ચાર ગ્રુપમાં એવા છે ને કે જેને કાચના ચૂલા હતા ઈ ફાટેલા છે. કાઈ ફાઈટા નથી ને તમારી વાત તો ખાલી એવી હોય, કોકને ત્યાં થાય એટલે આપણે ત્યાં થાય જરૂરી પણ છે. થયું હોય તો શું કરો? કાઈ નો થાય, થોય તો કાઈ એમાં ને ઓલું નહીં થઈ જાય તમારે વેર વિખેર બધું થઈ જાય. આ લોકોને તારે ગમે હારું લગાડવા માટે ગમે ઈ લઈ લેવું. હારું લગાડવાની વાત નથી, એમાં વાપરવાની બી મજા આવે ને ડાયરેક્ટ જે ફ્લેમ થાય ને એમાં તો ઓર મજા આવે વાપરવાની. અને એમાં મોઢિયા મોટા આવે એટલે આપણા જો આમ તો કેટલા નાના બચ્ચા પણ આ જૂનવાણી જે છે ને ઈ વસ્તુને કોઈ દી કઈ થાય નહીં, ઈ બાબતે તમારું શું કેવું છે? અને આમાં કાંઈ પણ હાનિકારક છે ને કોઈ પણ વસ્તુની આગ ન લાગે, કોઈ વસ્તુ થાય ને ઓલા કાચના તો કોક દી ફાઈટા હોય, ઓટોમેટિક હોય, એમાં આગ લાગવાની શક્યતાઓ વધી જાય. એટલે મિત્રો આ કાચની વસ્તુ છે ને એ બહુ ખરાબમાં ખરાબ છે. આ બાબતે તમારું શું કેવું એ કોમેન્ટ કરો, ફટાફટ વિડીયોને લાઈક અને શેર કરો. મિત્રો આજે જમવાની અંદર એકદમ યુનિક જ રેસીપી આજે પ્રાચી બનાવે છે. પ્રાચી શું બનાવવાનું છે આજે? સિંગ ભજીયાનું શાક. સિંગ ભજીયાનું શાક તો મેં પહેલી વાર સાંભળ્યું. હવે ક્યાંથી બનાવવાના છે, શું બનાવવાના ખબર નહીં. જો આ સિંગ ભજીયાનું પેકેટ છે, હવે સિંગ ભજીયાનું આખું શાક બનવાનું છે કે જેની અંદર ડુંગળી, ટમેટું, મરચું, છાશ, લસણ, મસાલા, મીઠું, હળદર બધું આવશે. હળદર, ધાણા જીરું, મીઠું, મરચું, મસાલા બધું જેની અંદર આવી ગયું. હવે હું આનો વઘાર સ્ટાર્ટ કરું. આની અંદર પહેલા જશે રાઈ. યસ, જો રાઈ થી આનો વઘાર કર્યો છે અને રાઈ ફૂટી જાય, જો આવો તડતડિયો અવાજ આવે પછી જીરું નાખવાનું, જીરુંનો તડતડિયો અવાજ આવે પછી લસણ નાખવાનું, લસણનો તડતડિયો અવાજ આવે એના પછી નાખવાની થોડીક એવી ડુંગળી, અને ડુંગળીનો તડતડિયો અવાજ વધારે આવે એના પછી નાખવાનું આપણે મરચા. યસ, જો આ મરચા નાખ્યા છે. એટલે મિત્રો આ સિંગ ભજીયાનું શાક છે ને ટ્રેન્ડિંગની અંદર ચાલે છે. આપણે નવીન કંઈક ખાવાનું મન થયું હોય અને યુનિક ખાવાની ઈચ્છા થઈ હોય ને તો આવું સિંગ ભજીયાનું શાક બનાવાય. અને પ્રાચીયા ક્યાંથી શીખી ખબર નથી પણ કે આજે સિંગ ભજીયાનું શાક તમને શીખી ખવડાવું. ક્યાંય થાય, કોઈ શીખા ન હોય. બૈરાવને જે મગજમાં આવે ને બનાવી નાખે અને બને બી ટેસ્ટી પાછું. યસ, એટલે એટલે હવે જો આ કાંદાને થોડા સાતડવા દઈશ, પછી ટમેટું નાખીશ. ટમેટું નાખીને એકદમ ગ્રેવી જેવું થશે ને એટલે છાશ નાખી દઈશ. યસ, 100%. એટલે આ છે ને યુનિક શાક બને મિત્રો, કારણ કે સિંગ ભજીયા તમે ખાધા હોય ને, જો આ બાલાજીના સિંગ ભજીયા આવે ઈ તમે ખાવ ને એટલે આમાં એકદમ સ્પાઇસી સિંગ ભજીયા હોય, મોઢામાં તમને છે ને પાણી આવી જાય. હવે એનું શાક તમે ખાવ તો કેવું સ્પાઇસી હોય. અને આની હારે શું છે આજે આપણે? સ્પાઈસી કાંઈ નહીં, એની સાથે ભાખરી છે અને છાશ નાખીશ ને એટલે ખાટું, તીખું, મીઠું બધું સ્વાદ મસ્ત આવશે આનો. વાહ ભાઈ વાહ, સિંગ ભજીયાનું શાક છે મિત્રો, એકદમ જ યુનિક રેસીપી છે. અને આ શાક તમે ખાવ ને એટલે આમ તમને મોઢામાં છે ને પાણી આવી જાય, એમાં શંકાને સ્થાન નથી. કારણ કે સિંગ ભજીયાનું શાક હોય ને એમ પંજાબી ટેસ્ટને ટક્કર મારે ને એવું શાક છે. અને વાડીઓમાં ને એમાં તમે આ શાક બનાવો, બાજરાના રોટલા બનાવો, પરોઠા બનાવો ને એટલે ઓર મજા આવી જાય. અને હારે જો કાંદા ટમેટાની ગ્રેવી વાળા શાક હોય ને એ તમે ગમે એની સાથે ખાઈ શકો. થેપલા, પરોઠા, રોટલી, રોટલા, બાજરાના રોટલા, જવારના રોટલા, જેની સાથે ખાવા હોય ને એની સાથે તમને મજા આવે. યસ, એટલે સિંગ ભજીયા માટે આ જે ગ્રેવી તૈયાર થાય છે એ ગ્રેવી તૈયાર થાય તો આ તમે જોઈ લ્યો, ગ્રેવી મસ્ત રેડી થઈ ગઈ છે મારી. યસ, એકદમ આમ એકરસ ગ્રેવી થઈ ગઈ છે. એક રસ થઈ ગઈ છે એટલે હવે આની અંદર હું નાખી દઈશ બધા મસાલા. યસ, એટલે આની અંદર શું શું નાખો છે તો બોલતો ખરા જ. ચટણી છે, ધાણા જીરું છે, હળદર છે અને હિંગ મેં ઓલરેડી નાખી દીધી હતી. હવે આને થોડુંક એકદમ મિક્સ કરી દેશું. જોઈ લ્યો તમે આનું ટેક્સચર ખાલી. યાનો કલર એવો આવે ને, આમ કલર જોઈને છે ને તીખું ન ખાતા હોય ને ઈ લોકો તો પેલા બી જાય કે આ ખાવું કેમ, કારણ કે આ તીખું બનશે કે શું થાય. ના ના, તીખું ન બને તો ચટણીમાં કાશ્મીરી મરચું હોય ને એટલે ઈ થાય. હવે આમાં નાખી દઈશું છાશ. યસ, છાશ નાખવાનું કારણ એ છે કે થોડુંક ખાટું મીઠું બને, કારણ કે સિંગ ભજીયા હોય આપણા, એ સિંગ ભજીયા બી આપણા તીખાસ ઉપર હોય અને ડુંગળી, મરચું, ટમેટું બધું આવે એટલે ખાટું મીઠું તીખું, સ્વાદિષ્ટ શાક બને ને. સિંગ ભજીયાનું શાક તમે બનાવો ને તો કોરા થાય સાવ.
આમ રમતા હોય થાળીમાં એવું શાક ન ચાલે એટલે એની માટે છાશ નાખીએ ને તો થોડુંક લચકો થઈ જાય સિંગ ભજીયાને ચૂસી લે ને રસને એટલે તો છાશ હવે એકદમ બુડબુડા વાળી ઉકળી ગઈ છે અને આની અંદર હવે હું નાખી દઈશ આ સિંગ ભજીયા સિંગ ભજીયામાં એક પેકેટ થઈ જાય ને પ્રાચી, બાકી હા બીજું હા પેકેટ થઈ જશે આરામથી, નથી જરૂર ભાઈ, થોડું ગ્રેવી વાળું જ જોઈએ, પછી બહુ વધશે શાક અને પછી આમ પહેલી વાર બનાવીએ બે નાખી દીધા હોય ને આમ લોંદો થઈ ગયો ક્યાં જવું, એના કરતા આ શાક વધારે યસ, ભાવશે. એટલે સિંગ ભજીયાનું શાક જો હવે આ છાશ ગરમ થઈ ગઈ એટલે સિંગ ભજીયા છે ને એમાં પાણી બધું હશે, છાશ હશે, એ બધી છે શોષી લેશે ને એકદમ આમ લચકો શાક થઈ જશે. અને આ શાકને હવે અમે ભાખરી સાથે એન્જોય કરશું. જો તમારે સિંગ ભજીયાનું શાક ખાવું હોય તો વન્સ અને લાઈફ ટાઈમમાં એક વખત તો ખાવું જ જોઈએ, કારણ કે આની જે સુગંધ આવે છે ને સિંગ ભજીયા નાખ્યા પછી એટલે એમ થઈ જાય તમને કે આપણે ક્યાંક રેસ્ટોરન્ટમાં ગયા છીએ કે એના જેવી સુગંધ આવે છે નહીં? બહુ મસ્ત, જો આનું ઘટ્ટ એકદમ થવા માંડ્યું છે. યસ, આ ટેક્સચર જો આ છાશ ગરમ થાય ને એટલે આવી રીતના ટેક્સચર થઈ જાય અને હવે આ સિંગ ભજીયાનું શાક એકદમ રેડી થવા જ હવે આવ્યું હું છે. ભાખરી બનાવું અને ગરમા ગરમ જમો, તમે બી ઘરે બનાવીને તમારા હસબન્ડને ને ઘરમાં જે હોય બધાને જમાડો અને વિડીયોને શેર કરો ને લાઈક કરો એટલે બધાય બનાવતા થાય.